નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ખતરાની ઘંટી HMPV વાયરસની દેશમાં એન્ટ્રી થઈ ગઈ છે। ચીનમાં ફેલાઈ રહેલા HMPV વાયરસ ભારતમાં આ વાયરસની એન્ટ્રી થઈ છે। બેંગલુરુમાં એક હોસ્પિટલમાં બાળકી સંક્રમિત હોવાનું સામે આવ્યું। 8 મહિનાની બાળકીને HMPV વાયરસ ડિટેક્ટ થયો છે। ચોંકાવનારી વાત તો એ છે કે આ બાળકીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી। આ વાતની જાણકારી કર્ણાટક સ્વાસ્થ્ય વિભાગે કેન્દ્ર સરકારને આપી છે। સામાન્ય રીતે HMPV સામાન્ય રીતે બાળકોમાં ડિટેક્ટ થાય છે અને તમામ ફ્લૂ સેમ્પલમાંથી 0.7% HMPV હોઈ શકે છે। આ વાયરસની સ્ટ્રેન શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી। હ્યુમન મેટાન્યુ વાયરસ એક વાયરસ છે જેમાં લક્ષણો સામાન્ય શરદી ખાંસી જેવા જ છે, જેમાં ગળામાં ખસખસ, નાક વહેવું, ગળામાં ખારાશ જેવા લક્ષણો હોય છે। નાના બાળકો અને વૃદ્ધોમાં HMPVનું સંક્રમણ ગંભીર ગણાય છે। સાથે જ નબળી રોગ પ્રતિકારક શક્તિવાળાને પણ આ વાયરસ ગંભીર ગણાય છે। કહેવાય છે કે આ વાયરસથી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને તેના લક્ષણો ફ્લૂ જેવા જ હોય છે। હવે દિલ્હીની મેડિકલ ઓપરેશન્સ વાયરસ અંગે એક એડવાઇઝરી પણ જાહેર કરી છે। તો ભારતમાં આ વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। બેંગલુરુના હોસ્પિટલમાં બાળકીને ડિટેક્ટ થયો છે આ વાયરસ। તો 8 મહિનાની બાળકીને કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, છતાં પણ તેને આ વાયરસ ડિટેક્ટ થયો છે। ચીનમાં હાહાકાર મચાવનાર આ વાયરસની ભારતમાં પણ એન્ટ્રી। ચીનમાં નવા વાયરસથી હાહાકાર। ચાઇનામાં ફરી સ્મશાન ફૂલ। ટપોટપ મરી રહ્યા છે બાળકો। ચીનમાં લાગી ફરી ઇમરજન્સી। નાના બાળકોમાં સૌથી વધુ સંક્રમણ। ફરી લોકડાઉન કરશે જિનપિંગ। કોવિડ-19ના 5 વર્ષ બાદ ચીનમાં ફરી એક વખત નવા વાયરસે હાહાકાર મચાવ્યો છે। આ નવો વાયરસ કોરોનાની જેમ જ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેના લક્ષણો પણ કોરોના વાયરસ જેવા જ હોવાનો દાવો છે। આ નવા વાયરસનું નામ છે હ્યુમન મેટાપ્યુમો વાયરસ એટલે કે HMPV। આ એક RNA વાયરસ છે જેનું સંક્રમણ બાળકો અને વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે। જુઓ, ચીનની હોસ્પિટલના આ દ્રશ્યો છે। લોકો ફરી માસ્ક લગાવવા મજબૂર બન્યા છે। બાળકોની હાલત કેવી છે તે પણ સ્પષ્ટ જોઈ શકાય છે। બાળકોની સાથે આવેલા વાલીઓ પણ પોતાના બાળકોને બચાવી લેવા માટે દોડાદોડી કરી રહ્યા છે। દાવો છે કે આ વાયરસ એટલો ગંભીર છે કે ચીને ફરી ઇમરજન્સી લગાવી દેવાની ફરજ પડી છે। સોશિયલ મીડિયા પર દર્દીઓના ફોટા પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો છે કે વાયરસના ફેલાવા બાદ ચીને ઘણી જગ્યાએ ઇમરજન્સી જાહેર કરી છે। એટલું જ નહીં, હોસ્પિટલો જેટલી જ ભીડ સ્મશાન ભૂમિમાં પણ છે। ચીનની કેટલીક હોસ્પિટલોમાં તો બેડ પણ ખાલી ન હોવાનો દાવો કરાયો છે। જો કે ચીન તરફથી આવી કોઈ સત્તાવાર માહિતી નથી અપાઈ। જ્યારે વાયરસથી ચેપ લાગે છે ત્યારે દર્દીઓ શરદી અને કોવિડ-19 જેવા લક્ષણો દર્શાવે છે। તેની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે। આમાં 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે। ધ સ્ટારના અહેવાલ મુજબ CDCએ કહ્યું કે અસ્થમા અને ક્રોનિક અવરોધ પલ્મોનરી જેવી બીમારીઓથી પીડિત દર્દીઓમાં ચેપનું જોખમ વધારે છે। ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન CDC અનુસાર HMPVના દર્દીને
ઉધરસ, તાવ, નાક બંધ થવું અને ગળામાં બળતરા થાય છે. આ ઉપરાંત શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. ખાંસી અને છીંકથી વાયરસ ફેલાવવાનું જોખમ વધારે છે. સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનાર વ્યક્તિ પણ થાય છે સંક્રમિત. જો વાયરસની અસર ગંભીર હોય તો દર્દી બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયાનો પણ ભોગ બની શકે છે. કોઈ પણ ઉંમરની વ્યક્તિ બની શકે છે ભોગ. નાના બાળકો, વૃદ્ધો અને નબળી રોગ પ્રતિકારક શક્તિવાળાને વધુ અસર થઈ શકે છે. અને જો યોગ્ય સારવાર ન મળે તો દર્દીનું મોત પણ થઈ શકે છે. રોયટર્સ અનુસાર ચીન આનો સામનો કરવા માટે એક સર્વેલન્સ સિસ્ટમનું પણ પરીક્ષણ કરી રહ્યું છે. દાવો છે કે બીમાર વ્યક્તિને એચએમપીવીની ઝપેટમાં આવી ગયો છે કે કેમ તેને જાણવામાં 3 થી 6 દિવસ સુધીનો સમય પસાર થઈ જાય છે. ટેસ્ટ રિપોર્ટ ધીમા આવતા હોવાથી દર્દીઓની મુશ્કેલીઓ વધી રહી છે અને હોસ્પિટલમાં ભીડ પણ વધી રહી છે. સાથે જે પણ કહેવું મુશ્કેલ છે કે વાયરસથી સંક્રમિત વ્યક્તિ કેટલા દિવસમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. એચએમપીવી ઉપરાંત ઇન્ફ્લુએન્ઝાએ માઇક્રોપ્લાઝમા, ન્યુમોનિયા અને કોવિડ-19ના કેસ પણ નોંધાઈ રહ્યા છે, જેના કારણે દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. હ્યુમન મેટાપ્યુમો વાયરસ એટલે કે એચએમપીવીને પ્રથમ વખત 2001માં ઓળખવામાં આવ્યો હતો. એક ડચ સંશોધકે શ્વસન રોગથી પીડિત બાળકોના નમૂનાઓમાં આ વાયરસ શોધી કાઢ્યો હતો. જો કે આ વાયરસ છેલ્લા 6 દાયકાથી હાજર છે. આ વાયરસ તમામ પ્રકારની ઋતુઓમાં વાતાવરણમાં હાજર રહી શકે છે, પરંતુ શિયાળામાં તેના ફેલાવવાનું જોખમ સૌથી વધુ છે. 2019માં ચીનમાંથી કોરોના વાયરસ ફેલાયો હતો. કોવિડ-19નો પહેલો કેસ 2019માં ચીનના વુહાનમાં જોવા મળ્યો હતો. ત્યારે તેને રહસ્યમય ન્યુમોનિયા હોવાનું માનવામાં આવતું હતું. તે SARS-CoV-2 વાયરસ કોરોના વાયરસથી ફેલાય છે. આ પછી આ વાયરસ ઝડપથી દુનિયામાં ફેલાઈ ગયો. 30 જાન્યુઆરી 2020ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને મહામારી જાહેર કરી દીધી હતી. જે બાદ કોરોનાની અનેક વેક્સિન શોધવામાં આવી. વિશ્વભરમાં કોવિડના 70 કરોડથી વધુ કેસ નોંધાયા છે અને 70 લાખથી વધુ લોકોના મોત પણ થયા છે. એટલે જ હવે આ વાયરસને પણ ગંભીરતાથી લેવાની જરૂર છે, કારણ કે દુનિયાને સંકટમાં નાખવા માટે ચીન ફરી એકવાર નિમિત્ત બનવા માટે તૈયાર છે. મહત્વનું છે કે 1 વર્ષ પહેલા અમેરિકામાં પણ એચએમપીવીએ હાહાકાર મચાવ્યો હતો. 1 વર્ષ પહેલા અમેરિકાની હોસ્પિટલો પણ દર્દીઓથી ફૂલ થઈ ગઈ હતી. જો કે અમેરિકાએ તે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ચાઇનામાં ફેલાયેલો વાયરસ વધુ શક્તિશાળી હોવાનો દાવો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોનાની જેમ આ વાયરસની પણ કોઈ દવા નથી. આ ઉપરાંત હજી સુધી કોઈ રસી પણ નથી શોધાઈ. એન્ટીવાયરલ થેરેપી ન હોવાથી સાવધાની જરૂરી છે. નિષ્ણાંતોનું માનીએ તો વાયરસથી બચવા માટે કોરોનામાં જેવી કાળજી પાળી તેવી જ કાળજી પાળવી પડશે. વારંવાર હાથ ધોવા, હાથ ધોયા વગર મોઢા, આંખ, નાકને ન અડવું, વાયરસગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવવાનું પણ ટાળો. તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર વલસાડથી. વલસાડમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઈ છે. સવારે 4:35 વાગે અનુભવાયો છે આંચકો. વલસાડથી 39 કિલોમીટર દૂર નોંધાયું છે કેન્દ્રબિંદુ. તો કચ્છ બાદ હવે વલસાડની ધરાધ્રુજી. વલસાડથી 39 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે. તો વલસાડમાં સવારે ભૂકંપનો આંચકો. સંવાદદાતા ભરત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. ભરત, શું વધુ માહિતી સવારે ભૂકંપનો આંચકો? જી બિલકુલ, વહેલી સવારે જ્યારે લોકો નીંદરમાં હતા એ વખતે જ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આથી વહેલી સવારે જ લોકો પોતાના ઘરથી બહાર નીકળી ગયા હતા. એપી સેન્ટર છે વલસાડના ઉમરગામના ડહેલી ગામ બતાવવામાં આવી રહ્યું છે. વલસાડથી 39 કિલોમીટર જે રીતે અહીંયા આગળ ભૂકંપનો આંચકો અનુભવાયો છે, એને કારણે ડહેલી સહિત આસપાસના વિસ્તારના ગામમાં પણ લોકોએ ધ્રુજારીનો અનુભવ કર્યો હતો. જોકે વહેલી સવારે બનેલી આ ઘટના બાદ લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા.
અને જો કે હજુ સુધી આ મામલે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે કોઈ જગ્યાએ કઈ નુકસાનીના અહેવાલ નથી, પરંતુ વહેલી સવારે જે ત્યાં આંચકો અનુભવાયો એને કારણે લોકો છે એ ઊંઘમાંથી જાગી ગયા હતા. આ પ્રથમ વખત નથી, આ અગાઉ પણ ઉમરગામના જે છેવાડાના વિસ્તારો છે ત્યાં આગળ અવારનવાર આ રીતના ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે. ત્યારે વારંવાર જ્યારે ધરતી ધ્રુજે છે એને કારણે લોકોમાં ભયનો માહોલ છે. જી બિલકુલ ભરત, આભાર સમગ્ર માહિતી બદલ. પાટણમાં 42 લેઉવા પાટીદાર સમાજના સમારોહમાં પદ્મશ્રી ડોક્ટર કરશનભાઈ પટેલનો મોટો કટાક્ષ. પાટીદાર આંદોલનને લઈને કરશનભાઈ પટેલે પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે જેમણે આંદોલન કર્યું તેઓએ રાજકીય રોટલા શેકી લીધા. નામ લીધા વગર તેમણે ગંભીર આક્ષેપો કર્યા છે. પાટીદાર સમાજે હંમેશા કંઈક આપ્યું છે. અનામત આંદોલન થયું જે પાટીદારો જ કરનારા હતા, તેમાં શું મળ્યું? પાટીદાર આંદોલનના કારણે પાટીદાર દીકરીએ સીએમનું પદ છોડવું પડ્યું. આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? આ સમારોહમાં લેઉવા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશ પટેલ, સંજય રાવલ સહિત સામાજિક આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા. એમાં શું મળ્યું? કશું નહીં. આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો. એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી. એટલે આ એક સંશોધનનો વિષય છે. તો કરશન પટેલના નિવેદન પર કિરીટ પટેલની પ્રતિક્રિયા. આંદોલનથી સમાજને એબીસી મળ્યું, અન્ય સમાજોને પણ આયોગ મળ્યું, સમાજના યુવાનોને રાજકીય નેતૃત્વ મળ્યું. શહીદ પરિવારને કરશનભાઈએ શું મદદ કરી? શું મળ્યું પાટીદાર સમાજને એ સમગ્ર પાટીદાર સમાજ સારી રીતે જાણે છે. પાટીદાર સમાજ છે અન્ય જે બિન અનામત સમાજના સમાજો હતા એને આયોગ મળ્યું, એને 10% ઈબીસી અનામત મળી અને એના કરતાં પણ પાટીદાર સમાજના યુવાનોને નેતૃત્વ મળ્યું. તો ભાજપનું હાલ સમગ્ર દેશમાં સંગઠન પર્વ ચાલી રહ્યું છે, જેમાં ભાગરૂપે જૂનાગઢ જિલ્લા તેમજ શહેર પ્રમુખ માટે દાવેદારી કરવામાં આવી હતી. જેમાં શહેર ભાજપમાંથી યુવાનો, વડીલો તેમજ બહેનોએ દાવેદારી નોંધાવી હતી. શહેર ભાજપ કાર્યાલય ખાતે ચૂંટણી અધિકારીને દાવેદારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા. જૂનાગઢ જિલ્લા માટે 36 તેમજ જૂનાગઢ શહેર પ્રમુખ માટે 40 જેટલા લોકોએ દાવેદારી નોંધાવી હતી. તમામ દાવેદારોએ સેવા કરવાની તત્પરતા પણ દાખવી હતી. ખૂબ મોટી સંખ્યામાં સિનિયર આગેવાનો બધા જોડાયા છે, યુવાનો જોડાયા છે, મહિલાઓ જોડાય છે, વડીલો પણ જોડાયા છે, ઘણા જૂના કાર્યકર્તા જોડાય અને તેમની સંખ્યા થઈ છે કુલ 40 જેટલા ફોર્મ અને બહેનો પણ એમાં જોડાય છે. તો બહેનોને પણ 8-10 ફોર્મ આવ્યા છે. તો બનાસકાંઠામાં જિલ્લા વિભાજનના વિરોધ વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આવ્યા મેદાનમાં. વાવ અને થરાદમાં શંકર ચૌધરી આજે પહોંચશે. જિલ્લા વિભાજન બાદ થરાદ ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના થરાદ આગમનને લઈને વિસ્તારમાં જશ્નનો માહોલ છવાયો. તો લાખણીથી થરાદ વચ્ચે ઠેર ઠેર શંકર ચૌધરીના સ્વાગત કાર્યક્રમ યોજાશે. શંકર ચૌધરી થરાદમાં વિશાળ રેલી સાથે જંગી જાહેર સભા યોજશે. તો અન્ય સમાચાર વડોદરાથી. વડોદરામાં ભાજપની સંકલન બેઠક મળી છે. ધારાસભ્યો અને સાંસદ અને પૂર્વ સાંસદ રહ્યા હાજર. શહેર પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન તમામ લોકોને વ્યક્તિગત સાંભળવામાં આવ્યા. કેન્દ્રની ટીમ સમક્ષ સૂચનો મોકલીશું. વ્યક્તિગત રીતે બધાને શાંતિથી સાંભળીને એમના વિચારો અને સૂચનો અમે લીધા છે. કેન્દ્રની ટીમ સમક્ષ મહામંત્રી વગેરે અહીંયા જે કંઈ રજૂઆતો અમને મળી છે એ રજૂઆત અમે કમલમ ખાતે જણાવીશું. અન્ય સમાચાર બારડોલીથી. જિલ્લા ભાજપમાં નારાજગી જોવા મળી રહી છે. જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત.
પહેલા નારાજગી રાજેશ કટારિયાનું ફોર્મ રદ થતા નારાજગી જોવા મળી હતી તો એસસી મોરચાના જિલ્લા પ્રમુખ છે કટારિયા સદસ્યતા નંબર 2 વખત લખતા ફોર્મ રદ ચૂંટણી અધિકારી સામે રાજેશ કટારિયાની નારાજગી જોવા મળી રહી છે પણ જ્યારે ફોર્મ ભર્યું હોય અને કોઈ કારણ વગર જો મારું ફોર્મ રદ કરી દેતા હોય એ વ્યાજબી લાગતી નથી. હું જે તે અમારા ચૂંટણી અધિકારીશ્રીને બી રજૂઆત કરી છે. અમારા પાર્ટીના જે તે પ્રદેશના હોદ્દેદારો હશે એમને બી આજે રજૂઆત કરવાનો છું. તો જૂનાગઢના કેશોદમાં જળ સંચય માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં કેશોદમાં જળ સંચય જનભાગીદારી અને જન આંદોલનનો કાર્યક્રમ યોજાયો છે, જેમાં વરસાદનું પાણી જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળમાં વધારો કરવાનું આયોજન કરાયું હતું. સી.આર. પાટીલે કહ્યું કે જૂનાગઢના કેશોદમાં આગામી સમયમાં 1200 જેટલા જળ સ્ત્રોત ઊભા કરાશે, જેથી ચોમાસામાં વહી જતા વરસાદી પાણીને સંગ્રહ કરી શકાય. 1200 જેટલા બોર આ જિલ્લામાં કરવા માટેનું કમિટમેન્ટ અમને કર્યું છે. એના માટેનો આખો પ્લાન કયા ગામમાં કયા બોર થશે એ બધી જ વિગત સાથે એમણે આજે અમને માહિતી પણ આપી છે, એનો ડેટા પણ આપ્યો છે. અન્ય સમાચારની વાત કરીએ તો મહેસાણામાં ચૌધરી સમાજ ખૂબ જ મોટા પ્રમાણમાં છે અને સમાજના વિવિધ ગોળમાંથી 12 ગોળ સમાજ દ્વારા મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું. મહેસાણા દૂધસાગર ડેરી હોલ ખાતે સમાજમાં જાગૃતિ લાવવા અને સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરવા 12 ગોળ ચૌધરી સમાજનું મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું. અન્ય સમાજની જેમ ચૌધરી સમાજમાં અનેક પ્રશ્નો સતાવી રહ્યા છે અને તે પ્રશ્નોને વાચા આપવા અને અયોગ્ય કાર્યો બંધ કરવા મહિલાઓએ સંકલ્પ લીધો. જે યુવાધન છે એ એની ચિંતા માટે ભેગા થયા છે કે આ દેખાદેખીમાં ક્યાંય અમારો યુવાધન એવી જગ્યામાં ફસાઈ ના જાય, એવા કોઈ વ્યસનમાં વળી ના જાય કે એને વાળવો પછી અમારા માટે અઘરું થઈ જાય. તો એની અગમચેતી રૂપે આજે અમે માતા અને બહેનો ભેગા થયા છીએ. કે દાખલા તરીકે પ્રી વેડિંગ એવું કોઈ હતું જ નહીં, પણ અત્યારે લોકો દેખાદેખીથી લાખો ખર્ચા રૂપિયા ખર્ચીને પ્રી વેડિંગ તરફ વળ્યા છે અને એમાં પાછા અસ્તવ્યસ્ત કપડાં જે કહી શકું હું કે ખોટો દેખાડો કરવામાં આવે છે. બીજું કે બેબી શાવર એ બંધ ઓરડાની વાત અને એને જાહેર કરવામાં આવે છે અને એનો ખોટો દેખાડો કરવામાં આવે છે. તો મહેસાણામાં ઉત્તર ગુજરાતના ટીવી અને ઇલેક્ટ્રોનિક એસોસિએશન વેપારીઓની બેઠક મળી. વધતા જતા ઓનલાઈન માર્કેટની પરિસ્થિતિમાં ડીલરોએ શું કરવું અને સરકારમાં રજૂઆત કરવા અંગે આ મિટિંગમાં નિર્ણય લેવાયો છે. ટ્રેડના અનુભવી વ્યક્તિઓ દ્વારા પણ ડીલરોને ઓનલાઈનના જમાનામાં ઓફલાઈન વેપાર કેવી રીતે વધારવો તે અંગે માર્ગદર્શન અપાયું. એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું કે મોલ અને ઓનલાઈન કલ્ચરથી બજારની દુકાનોના વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે. વર્ષ 2016માં ઉત્તર ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક્સની 1089 દુકાનો હતી, જે હાલમાં 50% ઘટીને 589 થઈ ગઈ. જે અત્યારે હમણાં મોડર્ન ટ્રેડોનું અને ઓનલાઈનનું જે વર્ચસ્વ વધી રહ્યું છે તો એની સામે અમારા લોકોનું રક્ષણ મળે અને અમે લોકોને સારું એવું રક્ષણ આપી અને અમારા લોકોના ધંધાઓ જે ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે, મરી પરવારી રહ્યા છે, તો એ ધંધાઓ અમારા વધારે સારા ચાલી શકે તો એના માટે જે કંઈ પણ ગવર્મેન્ટ અમારા સાથે અમને સપોર્ટ કરે. કે કંપનીને પણ ખાસ મારે કહેવાની, મોટી કંપનીને, કારણ કે ઓનલાઈન એ ડાયરેક્ટ જે ભાવે આપે છે એ ભાવે અમને પહોંચાડે, જેથી અમે એ ભાવે કારણ કે અમારે વેપાર બધો જીવી શકે અને એ લોકોનો ધંધો રોજગાર ચાલે એના માટે ભેગા થયા છે. એટલે દરેક કંપનીને અને કંપનીએ પાર્શિયાલિટી બી ન રાખવી જોઈએ અને અમને તેમજ ઓનલાઈનના પ્રાઇસમાં એક સરખું રાખવું જોઈએ. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો અરવલ્લીના ભિલોડોના ભટેરા ગામ પાસે હિટ એન્ડ રનમાં 3 લોકોના મોત નીપજ્યા છે. અકસ્માતમાં બાઇક ચાલક સહિત 3 લોકોના મોત નીપજ્યા. અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને અકસ્માત સર્જીને ફરાર. બાઇક ચાલક સહિત અન્ય 2 લોકોના પણ મોત થયા છે. અકસ્માતમાં વિજય શંકરભાઈ શૈલેષ નામના યુવકનું મોત નીપજ્યું છે. અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયો છે. તો ભિલોડા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
મોરબી માળિયા હાઈવે પર સર્પાકારે ટ્રક પલટી. સર્પાકારે જોખમી રીતે ચાલતા ટ્રકનો વિડીયો અન્ય ટ્રક ચાલકે મોબાઈલમાં કેદ કર્યો. વિડીયો વાયરલ થતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતગ્રસ્ત ટ્રક કબજે કર્યો છે. ટ્રકના નંબરને આધારે માલિકનું નામ મેળવી ડ્રાઈવરને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. તો ટ્રકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કઈ રીતે અકસ્માતની આ સમગ્ર ઘટના સામે આવી? માળિયા હાઈવે પર ટ્રક પલટી ગઈ હતી. જાહેરમાં હથિયારો સાથે રોફ જમાવો તમને મોંઘો પડી શકે છે. જી હા, સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં તલવાર વડે જાહેરમાં કેક કાપતો વિડીયો વાયરલ થયો હતો. ત્યારબાદ વિડીયોને લઈને પોલીસે 4 આરોપીઓને ઝડપી આકરી કાર્યવાહી કરતા આરોપીઓએ જાહેરમાં માફી માંગી. મહત્વનું છે કે સચિન જીઆઈડીસીમાં બરફની ફેક્ટરી પાસે 4 યુવાનો દ્વારા જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી જાહેરનામાનો ભંગ કર્યો હતો, જેથી પોલીસે યુવકોને કાયદાનું ભાન કરાવ્યું. તો બીજી તરફ સુરતના પાંડેસરામાં મહિલાની હત્યા, પતિએ જ પત્નીની હત્યા કર્યાની પોલીસને આશંકા. બંધ રૂમમાં દુર્ગંધ આવતા પાડોશીએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશ કબજે કરી છે. પોલીસે લાશને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે. કર્મયોગી સોસાયટી નંબર 2માં આ સમગ્ર ઘટના બની હતી. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ. અમદાવાદના બોપલમાં જ્વેલર્સ લૂંટમાં મોટો ઘટસ્ફોટ થયો છે. લૂંટ કરવામાં યુપીની ગેંગ હોવાનું આવ્યું છે સામે. યુપીની ગેંગના લોકોની અટકાયત કરાઈ છે. સાઉથ બોપલ કનકપુરા જ્વેલર્સમાં લૂંટ કરી હતી. કેટલાક સિક્યોરિટી ગાર્ડની પણ સંડોવણી હોઈ શકે છે. 3 થી 4 ટીમોના ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ધામા. હજુ પણ પોલીસ તપાસમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા. તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અને ભ્રષ્ટાચારના કેસમાં લાંચ અધિકારી એમડી સાગઠિયાની ઈડી કરશે તપાસ. એન્ટી કરપ્શન બ્યુરો બાદ હવે ઈડી પણ આ મામલે તપાસ શરૂ કરશે. ઈડી તરફથી સાગઠિયાની તપાસ માટે કોર્ટમાંથી મંજૂરી મેળવવામાં આવી છે. તાજેતરમાં ઈડીએ તપાસ સંદર્ભે કોર્ટમાં અરજી કરી હતી. તાજેતરમાં સાગઠિયાની 23 કરોડથી વધુની મિલકત ટાંચમાં લેવામાં આવી છે. તો એમડી સાગઠિયા હાલ જેલમાં બંધ છે. અન્ય સમાચાર વડોદરાથી પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો મામલો. મૃતકના પરિવારને ન્યાય અપાવવા સરકારનો પ્રયાસ. એડવોકેટની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક. એડવોકેટ નીતિન ભાવસારની નિમણૂક કરાઈ. મહત્વનું છે કે તાજેતરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યા થઈ હતી. ત્યારે આ ઘટનામાં મૃતકના પરિવારને ન્યાય અપાવવા સરકારે પ્રયાસ કર્યો છે. એડવોકેટ નીતિન ભાવસાર 12 વર્ષ સુધી પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે મર્ડર, નાર્કોટિક્સ અને કરપ્શનના સંખ્યાબંધ કિસ્સાઓમાં આરોપીઓને સજા અપાવી છે. તપન પરમારની હત્યાના તમામ આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.